વૈશાલીમાં સોની વેપારીની કરપીને હત્યા। આરોપીઓએ છરીના ઘા ઝીકી ખેલ્યો ખૂની ખેલ। હત્યારાઓને કડક સજાની માંગ સાથે સમાજમાં ભારે રોષ। વેપારી ધંધાકીય માણસની આવા તત્વ આવી રીતે જેમ તેમ છરી મારી દે અને મારી નાખે તો આ લુખ્ખી તો બધાની બંધ થવી જ જોઈએ। આજ આ વેપારી છે, કાલ બીજો છે, માટે ટોટલી આખી બજાર દરબારગઢથી નેરુ ગેટ સ્વતંત્ર બંધ છે અને બીજા પણ ઘણા જોડાયેલા છે, ઘણી દુકાનો, કારણ કે વેપારીનું ખૂન થવાથી દરેક વેપારીને આ નડતર છે અને અમે પોલીસ પાસે એવી માંગણી કરી છે કે આને પકડી કડકમાં કડક સજા અને સુરતની જેમ વરઘોડો કાઢવો અને મોરબીની મેઇન બજારોમાં ફેરવો, જેથી કરીને આખી બજારોને ખબર પડે કે હવે આમાં કોઈ ગુનાહિત કરવું કે નહીં, એ બધાને ધ્યાનમાં આવે। કાંઈ નહોતું, મારા ભાઈએ ખાલી ગોરન માર્યા હતા 2-3 એને, પણ એને ચાઈને અમને જગ્યા નહોતી દેવી, એટલા માટે થઈને એને સ્કૂટરને સ્ટોપ કર્યું અને સીધો એ મન ફાવીને એમ ગાળું બોલવા માંડ્યો હતો અને મારા ભાઈને એને ચાઈને ઉકસાવ્યો હતો અને ગાડીમાંથી એને ખાલી બોલાચાલી પૂરી થઈ ગઈ ને તો એ ફરીને આવીને પોતાનું સ્કૂટર પાર્ક કરીને ત્યાંથી જે ડ્રાઇવિંગની સીટ હોય ને અહીંયા આવીને એને કોલર ખેંચીને બહાર કાઢીને એને છરીનો ઘા માર્યો છે। અમારી કઈ માંગ નથી, અમારા ભાઈને ન્યાય મળવો જોઈએ અને આને તો ફાંસીની સજા દેવી જોઈએ, ફાંસી જ લટકાડવાનો। અમે બધા એના પાડોશી છીએ અને જો મારો ભાઈ જેટલો તડપો છે ને એટલો ઈ તડપવો જ જોઈએ મરવા માટે। શું નામ તમારું? ચેતનાબેન પારેખ। મારું નામ મૌલિક રસિકભાઈ આડેસરા, અમે સોની છીએ અને અમારા ભાઈ ગઈકાલે બપોરે અહીંયાથી રાજકોટ બેનને તેડવા માટે ગયા હતા। અમારે આજે વાસ્તુ હતું એટલે ભાઈ તેડીને આવતા હતા, મોરબી પહોંચી ગયા અને રંગોલી આઈસ્ક્રીમ આગળ પહોંચ્યા અને અહીંયા સાઈડ કાપવા બાબતે માથાકૂટ કરેલ સામેવાળી વ્યક્તિ અને નીચે ઉતારી અને છરીના 3 ઘા માર્યા છે અને ભાઈની 10-15 મિનિટમાં ડેથ થઈ ગઈ છે। અમે પોલીસવાળા સાહેબોને એટલું કહેવા માંગીએ છીએ કે અમને ન્યાય મળે અને ગુનેગારને પૂરેપૂરી સજા થાય। હા, ફરિયાદ નોંધાવી છે। ભાઈને કેટલા સંતાનો હતા અને કેટલા ભાઈ હતા? ભાઈને એક બેબી છે, 11 મહિનાની છે અને એમના મેરેજ 5-6 વર્ષ પહેલાં થયા છે। કેટલા ભાઈ? અમે 2 ભાઈ છીએ અને એક સિસ્ટર છે મારે, બેનને તેડવા ગયા હતા। મારું નામ દીપ્તિબેન ખખર છે। અમે રીનાબેનની એની શેરીમાં જ રહીએ છીએ, રસિકભાઈ સોનીના બાજુમાં જ રહીએ છીએ અને મોરબીમાં આવા બનાવો વારંવાર બને છે। તો આવડું ખોબા જેવડું સિટી છે મોરબી, તો એમાં આવા બનાવ વારંવાર બને છે, તો કેમ કંઈ થતું નથી? એમ કંઈક કાર્યવાહી થવી જોઈએ આના વિરુદ્ધ। અને જો અમારે બહાર નીકળવું હોય લેડીઝને, તો હવે જેન્ટ્સને આવું કર્યું તો અમારે લેડીઝને કેવી રીતે બહાર નીકળવું? દિવસ નહીં, હવે બહાર નીકળતા બીક લાગે છે। તો અમારી કલેક્ટર સાહેબશ્રીને અને બધા જે તંત્રીઓ મંત્રીઓ બધા જે કોઈ હોય એને અમારી એક જ માંગ છે કે કંઈક કાયદા સુધારો। 10-10, 12-12 વર્ષના બાળકો જો સ્કૂટર લઈને નીકળતા હોય તો આ કાયદો કહેવાય? અમે કાયદો કંઈક સુધારો, મોરબીમાં કંઈક સુધારો વધારો કરો। કચરાની માંગ અમે નથી કરતા, ભલે કચરા ગમે ત્યાં પડ્યા હોય, પણ આવી રીતે જો અમારી પબ્લિકની સુરક્ષા ન હોય તો અમારે આમાં મોરબીમાં રહેવું કઈ રીતે? એટલે અમારી એક જ માંગ છે કે આવા બનાવો વારંવાર બને છે, તો આજે જે બનાવ બન્યો એને આરોપીઓને પકડી અને કડીમાં કડી સજા આપવામાં આવે ને ફાંસી એ જ લટકાડવામાં આવે। અમારા બધા પાડોશીઓને અને મોરબીઓની બધાની એક જ અપીલ છે।